સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કોળી સમાજમાં વાડીમાં અનામત મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં કોળી સમાજના તમામ સંગઠનો પ્રમુખે હાજરી આપી હતી। એમાં ઓબીસી વર્ગીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આવનાર સમયમાં ગાંધીનગર ખાતે બેઠક બોલાવી ત્યારબાદ નક્કી કરવામાં આવે કે ઓબીસીમાં આવતી 146 જ્ઞાતિ 54% વસ્તી હોય તો વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવે અને ત્યારબાદ ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી સર્વાનુમતે નક્કી કરાયું હતું। કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખ એક સાથે બોલાવવામાં આવ્યા હતા। આવનારા સમયમાં ગાંધીનગર ગુજરાતભરની મીટિંગ યોજાશે, ત્યારે સમાજના હકને અને ન્યાય માટે ઋષિ ભારતી બાપુ અધ્યક્ષ સ્થાને બંધારણ કરવામાં આવશે। આજે ચોટીલા મુકામે ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરેલું છે કે જે સમાજમાં જે અન્યાય થતા હોય છે તો કોળી ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો છે તેના તમામ અધ્યક્ષ, તમામ પ્રમુખો, તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગાંધીનગર એક બેઠક કરવામાં આવશે અને એક બેઠક કરી સમાજમાં જે હક નથી મળતો, જે સમાજમાં જે અન્યાય થઈ રહ્યો છે એને લઈ એક બંધારણ કરવામાં આવશે અને આવનારા સમયમાં એ બંધારણ કોળી ઠાકોર સમાજનું અમે જાહેર કરશું। પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની મીટિંગનું ભવ્ય આયોજન થયું, જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ અને ભવિષ્યમાં કઈ રીતે આ અનામત મળે એ પણ એની રણનીતિ આગામી સમયમાં ગાંધીનગર ખાતે મીટિંગ થશે અને એનું બંધારણ પણ નક્કી થશે। અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને જ્યારે બેઠક મળી, બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર અને કોળી સમાજના જે સંગઠનો છે એના આજે પ્રમુખોએ ઉપસ્થિત રહ્યા અને જે સમાજમાં હાલમાં અનામતની બાબત હોય, રાજકીય બાબત હોય, શૈક્ષણિક બાબત હોય, સમાજને સુધારણા બાબતની જે ચર્ચા છે અને આવનારા સમયમાં કઈ રીતે સમાજનું ઉત્થાન થાય એના માટેની ગહન ચર્ચાઓ આજ કરવામાં આવી અને આવનારા સમયમાં ગાંધીનગર ખાતે કઈ મિટિંગ બોલાવવામાં આવશે અને ત્યારબાદ આખું સમગ્ર ગુજરાતને પણ સમગ્ર વર્લ્ડમાં કોળી અને ઠાકોર સમાજની એક સારું સંગઠન બને અને એ સંગઠન થકી સમાજનો ઉદ્ધાર થાય એના માટેનો અત્યારે